અમદાવાદની સેન્ટ માર્ક સ્કૂલની મનમાની સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડીઈઓની નોટિસને ઘોડીને પી જનાર શાળા સંચાલકો વાલીઓ પર ₹1100ના ગુણવત્તાહીન સ્વેટર ખરીદવા દબાણ કરી રહ્યા છે તેવા આરોપ લાગ્યા। બજારમાં સસ્તા અને સારી ક્વોલિટીના સ્વેટર મળતા હોવા છતાં પણ શાળાના આ આગ્રહ સામે એનએસયુઆઈ મેદાને ઉતરી છે। અગાઉ પણ આ મુદ્દે ડીઈઓ કચેરીએ હોબાળો થયો હતો, ત્યારે આજે ફરી એકવાર એનએસયુઆઈ કાર્યકર્તાઓએ શાળાની જો હુકમી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। મારી ડોટરને સ્કૂલમાંથી એક સ્વેટર લેવાનું કીધું હતું, જે બહારથી લીધું હતું અને સ્કૂલમાં એ સ્વેટર પહેરી ના આવે તો પછી એને કઢાવી નાખવામાં આવે છે। પૂજા સિલેક્શન કરીને વિરાટનગરમાં શોપ છે અને ત્યાંથી લગભગ 1000ની આસપાસ સ્વેટર હતું। 1000 રૂપિયામાં આનાથી ઘણી સારી ક્વોલિટીના મળી જતા હોય। જેમાં ડીઓએ નોટિસ આપવામાં આવી, પરંતુ શનિવારે જ્યારે વિદ્યાર્થી સવારે ઘરનું સ્વેટર પહેરીને આવ્યો ત્યારે તેને ગેટ ઉપર કોઈક પ્રિન્સિપલ છે રાજેશ કરીને એમણે ઉતારી દેવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું, જો આ સ્વેટર પહેરીને આવવું હોય તો સ્કૂલે નહીં આવવું, કાં તો તમારે સ્વેટર વગર આવવું, કાં તો સ્કૂલનું સ્વેટર પહેરીને આવવું। અને ચોક્કસ જગ્યાએથી આ સ્વેટર લેવા માટે દબાણ પણ કરવામાં આવે છે। એક પૂજા સિલેક્શન કરીને વિરાટનગરની અંદર શોપ છે, ત્યાંથી સ્વેટર લેવાનું 1100 રૂપિયાનું સ્વેટર છે અને બીજું એક બ્લેઝર પણ આપવામાં આવે છે, જેની અલગ અલગ કિંમતે ખરીદી કરવામાં આવે છે।